એબીપી અસ્મિતા સંવાદદાતા અર્જુન વાળા જોડાયા છે ગીર સોમનાથ વેરાવળથી। અર્જુન, કેવી સ્થિતિ આજે રહી અને શાળા કોલેજો આવતીકાલ માટે શું કહેવામાં આવ્યું છે? ખેડૂતો માટે આ વરસાદ કેવો છે? ખેડૂતો શું કહી રહ્યા છે? ચોક્કસથી ગીર સોમનાથ જિલ્લામાં આજે ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસે પણ અવિરત મેઘસવારી જોવા મળી છે। સૂત્રાપાડા, ખાંચ અને વેરાવળ બંને વિસ્તારોની અંદર ખૂબ સારો વરસાદ પડ્યો છે। આજની વાત કરવામાં આવે તો સૂત્રાપાડામાં 4 થી 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જ્યારે પાટણ વેરાવળની અંદર 8 થી 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। કહી શકાય કે જે 3 દિવસમાં જે સૌરાષ્ટ્રના અમરેલી હોય કે જૂનાગઢ હોય કે ગીર સોમનાથ હોય, આ તમામ જિલ્લાને વરસાદે ગમરોળ્યા છે અને વરસાદની પણ ખાસી જરૂરિયાત હતી, કારણ કે 15 જૂનની આસપાસ આ મેઘરાજાનું આગમન થઈ જતું હોય છે, પરંતુ આ વખતે 15 દિવસ જેટલો વરસાદ ખેંચાણો હતો, જેના કારણે આ વિસ્તારના ખેડૂતો પણ ચિંતિત હતા, કારણ કે ગીર સોમનાથ જિલ્લાની અંદર 90,000 હેક્ટરની અંદર મગફળીનું વાવેતર ચોમાસું પાક તરીકે થાય છે અને 30,000 હેક્ટરની અંદર જે મગફળીનું આગોતરું વાવેતર થાય છે, પરંતુ ખેડૂતો ચિંતિત હતા, કારણ કે આગોતરું વાવેતર કરી દીધું હતું, એટલે ખેડૂતોમાં ખૂબ ચિંતા હતી કે વરસાદ ક્યારે થશે। એટલે હવે ખૂબ સારો વરસાદ થયો છે, જેને લઈને ખેડૂતો પણ ખૂબ ચિંતિત હતા। હવે એને રાહત મળી છે। જી, એ સહજ અને સ્વાભાવિક છે કે વરસાદ, અને એ પણ ચોમાસાની સિઝનનો વરસાદ હંમેશા આવકારે હોય છે, ભૂગર્ભ જળ પણ ઉપરથી આવશે। પણ શું હવે જિલ્લામાં, એટલે કે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં વરસાદ રોકાયો છે? સ્થિતિ છે શું? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 3 કલાકમાં થોડો વરસાદ ધીમો પડ્યો છે। હજી ફરીથી વરસાદ છે તે અત્યારે ધીમી ધારે શરૂ થયો છે સૂત્રાપાડા તાલુકાને પ્રભાસ પાટણની અંદર, અને ખાસ જે જૂનાગઢના માંગરોળ, વંથલીનો અને કેશોદ જે વિસ્તાર છે, આ વિસ્તારોની અંદર પણ ખૂબ સારો વરસાદ પડ્યો છે। ગીર સોમનાથની વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લામાં પાટણ વેરાવળમાં 3 દિવસની અંદર 22 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે સૂત્રાપાડામાં પણ 22 થી 23 ઇંચ વરસાદ પડ્યો છે। એટલે ખૂબ એકી સાથે 3 દિવસમાં ખૂબ સારો વરસાદ થયો છે। ખેડૂતોને પણ આ ખેતી પાકમાં ખૂબ મોટો ફાયદો થશે। ખેડૂતને ખાસી જરૂરિયાત હતી, જોકે જે સૂત્રાપાડાનું વડોદરા ગામ છે તે આખું બેટમાં ફેરવાયું હતું, અને ખેતરો જે હતા તે જાણે આ ખેતરોની અંદર નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા। બિલકુલ કહી શકાય કે ગીર સોમનાથમાં ખૂબ સારો વરસાદ પડ્યો છે, ખેડૂતો પણ ખુશખુશાલ છે। અર્જુન, આપનો ખૂબ ખૂબ આભાર। અને આજ કુદરતના આશીર્વાદ છે, એ દાદાની ભૂમિ છે, સોમનાથ દાદાની ભૂમિ છે, અને આશીર્વાદ ચોક્કસથી બનેલા રહે એવી કુદરતને પ્રાર્થના।